શું થયું? હું ચાર વાગે મોડાસા પ્રબુદ્ધ નાગરિકોની મીટિંગ હતી ટાઉન હોલમાં મોડાસા ભારતીય જનતા પાર્ટીની ત્યાં હતો. ત્યાંથી 5:30 મીટિંગ પતી. ત્યાંથી હું નીકળ્યો. વરસાદ ફૂલ ચાલુ હતો. ત્યાં ગોવિંદપુરથી સુંદરપુર વચ્ચે ત્યાં અમે વરસાદ ચાલુ હતો, ધીમી ધીમી જતા હતા. ત્યારે સામે બ્લેક કલરની થાર રાઠોડ પિત્તેરસિંહ અરવલ્લી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નિર્ભયસિંહ રાઠોડના નાના ભાઈ પ્રિતેશ રાઠોડ અને એના બે જોડીદાર પાંડોર રમેશભાઈ પ્રતાપભાઈ પાંડોર, શિવાભાઈ પાંડોર ઉફે લાલુ, આ તઈને ગાડી મારા સામે લાવી દીધી, પણ સીધી ગાડી મારી દીધી મારા ઉપર અને સીધા ગાડીમાંથી ઉતરીને મારા પર હુમલો કરી દીધો. લોખંડનો સળિયો મને માર્યો, ધાર્યું હતું. મને ખેતરમાં મારતા મારતા લઈ ગયા. મારો મોબાઈલ છીનવી લીધો, મારું પર્સ છીનવી લીધું અને મને હાથ પગ તોડી નાખ્યા મારા. અને મને કીધું ભ્રષ્ટાચાર કેમ બહાર પાડ્યો, તું સરપંચની ચૂંટણી કેમ લડ્યો, એમ તને પતાવી જ દેવાનું છે, એમ તને જીવ તો મેળવાનો જ નથી એમ ના, તો ચૂંટણી જ કેમ લડી. અને અગાઉ બી 6-7 મહિના પહેલા મારા પર ગાડી મારી હતી સ્કોર્પિયો, ત્યાં કંઈ મારા પર હુમલો કરવામાં આવ્યો હતો. આજે બીજી વખત મને આ મારી નાખવાનો પ્રયાસ કર્યો છે અને મને હાથ પગ તોડી નાખ્યા છે. અને અરવલ્લી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નિર્ભયસિંહ તમારી જોડે મિટિંગમાં જતા તો ત્યાંથી એમની મારા પર વોચ રાખી હતી, આબુ નીકળ્યો છે એમ. અને મારા પાછળ ગાડીઓ આવતી હતી, વોચ હું ધીમે ધીમે આવતો હતો. મને શંકાસ્પદ લાગ્યું હતું કે મારા પાછળ ગાડીઓ આવું છે, તો હું ધીમે ધીમે આવતો હતો. મને રસ્તામાં જે મારા ગામે હું જતો હતો ત્યારે સુંદરપુર ને ગોવિંદપુર વચ્ચે વરસાદ ફૂલ ચાલુ હતો અને બ્લેક કલરની થાર, એ બ્લેક કાર મારા સામે ગાડી લાવી દીધી જાણી જોઈને, સીધી અડાડી જ દીધી અને મને સળિયાથી અને ધારિયાથી મને હાથ પગ તોડી નાખ્યા. હુમલા થયા હતા? અગાઉ બી મારા પર હુમલો થયો હતો. ત્યાં આગળ મેં ફરિયાદ કરી દીધી. ત્યાં આગળ મને ત્યાં મારા જોડે એવિડન્સ માગતા કે એવિડન્સ લઈને આવો એમ. ત્યાં સુધી મેં એસપી સાહેબ સૈફ અલી બારવા સાહેબને બી વાત કરી હતી, પણ મારી જોડે એવિડન્સ નહોતું, ત્યાં લોકોએ ફરિયાદ લીધી નથી એમ.